તો જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો? બધે મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. તો અત્યારમાં જો આપણે રોજ 9 વાગે ઉકલીએ, 9 વાગે આ ગાડીએ એવા નથી તો જો હાલા જઈશી આપણે. અહીંયા જો આ રસ્તો ખરાબ છે તો મને અહીંયા ઉતાર નાખે જો આમાં ગાડી હરખી હાલે નહીં ને એટલે. તો જો ગાડી આવી જશે ને મસ્ત મજાનો જો વાતાવરણ છે આજ સારું. અને આજ તો આખી રાત વરસાદ આવ્યો થોડો એટલે અત્યારમાં આવ્યા છે. ખેતરમાં ગારો હશે ને અડદને એવું સોંપવાનું છે આપણે ખાલે માંડવીમાં ખાલા પીડા હોય ને એમાં અડદને એવું સોંપવાનું છે એટલે આવ્યા છે એ વાડીએ. ને જો ગાડી થોડી કવરાવે છે, ચાલુ નથી થતી. કેટલી બધી કીક મારે તે ચાલુ થાય. આ રોજ આ બાજુ હાલેલા છે, રોજ છે કે માલ હાલેલો છે શેખરું હાલેલું. ચાલો પૂરી બેન તો અહીંયા આવીને પીપી હોત કરી જા. તો ફેમિલી જો બહુ મસ્તનું વાતાવરણ છે આજ. અને પૂરી શું કર્યું તે અહીંયા ઊભી રહેતો તો તેનો જો ભાગ લઈ લીધો. અને જો ડુંગરા મસ્ત થઈ ગયા. ચાલો આગળ હું તમને માંડવી અમારી બતાવું કેવી મસ્ત થઈ ગઈ. એમ હાથી હાલી ગયું છે 2 ભાગમાં. અને જોઈએ હાલો તો હું તમને છે ને પહેલેથી માંડવી બતાવું. જો એ પીપી કરી ગઈ. જો હવે હું પલ્લી જ જા તમે તેલ હરખી જો આ આપણું સીંડું. અને અહીંથી હું તમને પહેલેથી માંડવી બતાવું મારી. જો દાદા જો ઝૂંપડી આવી ગયા. હા ભાઈને છે ને મેં ખંતો કર્યો જો કેમ કે છે ને રસ્તામાં જો ખોડી થઈ ગયું અને ગારોય થઈ ગયું છે. આજ આખી રાત વરસાદ આવ્યો. વર્ષ મને હુજવા તો દે, દેખાતો નથી. આમ હાથ લઈ લે થોડા કાડાથી. બસ આમ દાદા હતો ને દેખાય મારે માથે ઓઢવું જોઈએ. નહીં પડી જાય પકડો. રાતે જો બહુ વરસાદ આવેલો છે. જો પાણી ભરાઈ ગયું, આમાં ખારો છે. હરસી પડશું તો આપણે જો ફેમિલી જો વાડી આવીને પેલા આ કામ લીધું. ઝટકા મશીનનો વાયર છે. અહીંયા ઝટકા મશીન છે ને અર્થિંગનો અને પાવરનો બધો વાયર છે એ બહાર જાય છે. ત્યાં જો સાંધી દેવાનું છે કેમ કે છે ને આ ઓવડીમાં ઉંદરડા છે બહુ નકરા. જો અકોસર જો એટલે વાયર કાપી ન નાખે ને એટલે કા કે જીવજંતુ આવે. ગારો સાંધે છે અહીંયા જોતો કારો કે થઈ રહ્યું. ઉભા રહે અત્યારમાં જો સા બને નાખો દાદા. 9 થઈ જાય 9 ને 15. ફેમિલી વાડી આવીને ચા પાણી પી લીધા અને શર્ટ બર્ટ પહેરીને જો તૈયાર થઈ ગયા. અને હવે જવાનું છે આપણે અડદના ખાલા બુરવા. એટલે કે જો આ હર્ષના પપ્પા એટલામાં બુરે છે. માંડવી પારવી હોય ને ત્યાં વચ્ચે ખાલું હોય ને એમાં અડદના દાણા નાખવાના છે. અને દાદા જો ઓલી બાજુ જાય છે. હે ભૂપ્યું તો દાદા છે ને ત્યાં જો ખાલા બુરવા મીડા છે એ બાજુ. અને એ બાજુ છે ને અમારે નથી જવાનું કેમ કે છે ને એ કરાળિયું છે ને એમાં ગારો છે. તો અમે જઈએ ને તો હર્ષને પુરાણ બધા વાહ આવે એટલે દાદા એકલા જશે ને. જો આ બગલો હાલો કઈ ભાગમાં લેવાનું છે આપણે? એ ભાગમાં લેવાનું છે કે આ ભાગમાં? એમાં નાખ દે. હાલો અમારે પેલા છે ને આ ભાગ લેવાનો છે. જો આ નજારો કેવો લાગે જો તમે કોમેન્ટ કરજો એકવાર. કેટલું મસ્ત લાગે વાતાવરણ. જો ફોનમાં આપણને ઓલું લાગે પણ એમ થાય કે એને જ રહેવું. કાર બહુ ગમે ને વાડીએ બહુ ગમે. એટલે છે ને વાડીએ બધાને બહુ મજા આવે. કાંઈ કામ ન હોય ને રાતનો વરસાદ હતો ને મેં કીધું કાંઈ કામ ન થાય ને તોય તે વાડીએ તો જવું જ છે. બપોર સુધી વાડી આવી. બપોરે ફૂવાનો પ્રોબ્લેમ થાય હર્ષને નકર ભાત લઈને વહી આવીએ. માલ લે હોય ઘરે એવું બધું છે. અને જો એ ભાગ ખાય છે પૂરવા બેનને. ને હાલો આ બાજુ પૂરવાને તો આ બાજુ વહી આવી. એ સાઈડ પેલા છે ને દાદા એ મોટા મોટા ખાલા પૂરે ને તો અમે આ સાઈડ છે ને એક બાજુ હરખું કરી નાખ્યું. એમ આ ભાગ લઈ લઈએ ને તો એક હરખું થઈ જાય હરખું. પછી ઓલા ભાગમાં બધાથી પૂરી જાય ખાલા. એમ એ પાવડે કરીને ઓલું કરી નાખવું.
અહીંયા છે ને એમ ટાંડા બાંધ્યા હતા આપણે ખાતી કરવા લાવ્યા હતી બપોરે આપણે અહીંયા બાંધી સાંયે એટલે અહીંયા સાણ ને બધું પડ્યું છે ને એટલે સારું કરવાનું છે અમારા હર્ષભાઈ અડદ દાણા કેટલા છે તમારી પાસે કેવું બાપુ રાખ્યું રાપડી હાલે એમ રેવાય જો હાલે ત્યાંથી ઈ હેડ લેતા હું અડદ લેતા આવું ઝૂંપડી હતી હજી હાલ આપણે અડદના દાણા સોંપવાનું શરૂ કરી દઈએ થઈ ગયું છે સાટાઈ આવે છે બબે દાણા નાખવાના છે આપણે જા ખાલા હોય ને એમાં આપણે અડદના દાણા નાખી દઈએ એટલે જગ્યા ખાલી પડી ન રહી ફેમિલી છે ને અડદના દાણા આપણે છે ને માંડવીમાં તો નાખાઈ જશે પણ હજી છે ને આ બાજુ જો આપણે દીદી આમાં નાખ્યા હતા ને આપણે લીટા કરીને કોદાળીના તો આમાં જો હસોડા નથી ઉઈ ગયા ચાક ચાક ઉઈ તો જો અહીંયા ઉઈ ગયો સામે ઉઈ ગયો એમ કોક કોક ઉઈ ગયા ને પછી લાવ પૂરવા દાંતડી લઈને લઈ ગઈ હતી જો બેન ફોન જોતી હતી કે યાર નહીં ફોન લઈ ગઈ હતી મારો લીટા કરવામાં એમ તો કોક કોક સે પાડ નાખે એમ તો સોંપી દઈએ ખાડા કરે જજો ને વાર નહીં લાગે હે થોડુંક તો એમ તો વાર તો લાગે ને તો લેતા આવો કોદાળે હાલો કોદાળે કરીને લીટા કરીને નાખી દઈએ કેમ કે છે ને આમાં ખાડા કરીને વાર લાગે છે જો આ એક હાર સોંપી અહીંથી ખાડા કરીને હું આ બાજુ સોંપતી આવતી હે શું કરું ટોળી નથી નાખવાના અડદ વાવવાના છે પૂરી તો અમે હાવજ આવ્યો છો એવું તે આમાં હાવજ ઉકે કાલે ઉગતા હતા આમાં દાદા કહેતા હતા હાવજ ઉગતા હતા જો ઓલી ધાર છે ને એના આડા ઉગતા હતા હા ઓલી ધાર ને આડા હાવજ ઉગતા હતા પૂરવા જો પૂરવાનું કામ આવડે જો કેટલા પૂરવા જો વાગી જાય ને બેટા અમારે જો બીજી વાર અડદ નાખે છે આમાં કોદાળીના લીટા કરી નાખ્યા છે અહીં હું બેઠી હજી ત્યાં બાકી છે 2 લીટા કર્યા ને એમાં છે ને એ જો અડદ નાખે છે બીજી વાર નાખી છે પહેલી વાર નાખ્યા ને તો એમાં એવું છું ફેમિલી છે ને વરસાદ તે નહોતો અત્યારે છે ને વરસાદ સારો છે આખી રાતનો જે ભેજવાળું વાતાવરણ છે ને એટલે ઉગી જાય એટલે જો એ 2 લીટા કર્યા છે આ બાજુ હું બેઠી ત્યાં બાકી છે આ બાજુ 2 લીટા આપણે ખાડા ગાળીને પછી નાખ્યા છે ને અમારા ખેડૂ તમે ખેડૂ છો ને હે तो काम करो कुछ काम धंधा नहीं है चला गुंडा આપણે જો અડદ સોંપી દીધા અને હવે નીંદવાની શરૂઆત આજથી કરી દેવાની છે એટલે આમાં જો આમાં 7 એકર નાખ્યું અને જો આ ખડ છે ને આ ફેમિલી આ ખડને આપણે ખેંચીને આમ નાખી દઈએ ને તો આમ પડ્યું હોય ને તો એ કોળાઈ જાય વરસાદ થાય ને એટલે તરત જ કોળાઈ જાય આ ખડ બળે જ નહીં સુકાય જ નહીં જો આ ખડ એટલે આ ખડને આપણે વીણવું જ પડે એટલે જો આમાં હાથી તો અકર નાખ્યું છે પણ જો આમાં કોક કોક છે ને આવી રીતના આવું એને આપણે વીણવો પડશે પૂરો સામે ઓલું નીંદવા મળે ખડ હાલે અને આ બિયાન અમારે કવર આવે છે કયું ના જો આમાં ખાલી વીણવાનું જ છે ખડ હાથી તો હાલી ગયો છે અને આ ઓળ બાજુ હોય ને એને આપણે ખરપવાનું છે તો સાહેબ તો જો કયું ના નીંદે છે એ આ હેઠાની ઓળ લે છે એમાં જો આવું ખડ બધું છે જો અહીં કોળી પડી જો દાદા અમારે આમ જશે ધાર ઉપર રોજડા ઉટકારવા જો અહીંયા દેખાય એવા દાદા જ્યાં રોજડા છે ને ઉટકારવા રોજડા છે ને ત્યાં ઝટકા મશીનના વાળા બાંધેલા છે પણ ખાય તો નહીં પણ છે ને અંદર કડી જાય તો ખૂંદી નાખે હો હા જો રોજડાને મારવા ગયા દાદા બીજો આપણે આવી જાય છતાં દાદા આવે છે વધારે દબાવું છે હારા આવી જાય ને સાટા ગારો થઈ ગયો છે તો ફેમિલી જો 11 વાગી જાય અમારે જવાનું છે ઘરે વરસાદ આવી ગયો અને રાંધવાનું છે ઘેર જાય આજ મોડું થઈ ગયું તો સવારમાં પૂરવા કરો તો એટલે આપણે રાંધવાનું બધું બાકી છે એટલે રાંધવાનું છે ને ગારો જો કેવો જો
ચપ્પલ મેં હાથમાં લીધા જો નકર હું નર્સ પડી કાંચ ઠંડો તટી ગયો કોણ તો પકડી કેમ આમાં પડી તો આપણે મમ્મી દીકરો મમ્મી નથી જા આમાં ખડમાં પાણી ભરાઈ જાય હાયલા જાય ને જો પલ્લી જાય પૂરવા નાયલા હોય એ મારે માથેથી પડી ગયો વટાડ દે તું દાદા છે આમ માથેથી વટાડ દે વટાડ તો મારે માથે વટાડ લેની હરકો વટાડ નહીં દાદા છે આમ નકર તો હાલે ભાઈ જો ફેમિલી અત્યારે છે ને 11:30 વાગી જાય ને હવે છે ને ઘરે જાય છે વરસાદ આવી જશે જ્યાં ઝાપટું એ ખારું આવી જશે એટલે ગારો થઈ ગયો ખેતરમાં ને હવે આમેથી ખેતર કાંઈ કામ થાય એમ નહોતું અને જો થોડુંક નીંદું ને થોડાક અડદ સોંપા ને એવું બધું થોડુંક કામ કર્યું અને હવે જાય તો ફેમિલી છે ને 1 વાગી ગયો અત્યારે જો હું રાંધી રહી છું રાંધીને આવી અને જમવા બેસી ગયા છીએ ને જમવામાં મેં જો આવીને ભીંડાનું શાક બનાવ્યું છાશ અને રોટલા અને જો સાહેબ બેઠી જશે પૂરવા હોઈ ગઈ પણ હર્ષ નથી હોતો એ કવરાવતો તો આગળ કાંક રમકડું ખોઈ ગયું ને જા મરચાં તળ્યા છે સવારની તીખી રોટલી હતી ને વાડિયા લઈ જશે ને બટકા એ પેડે તો કાંઈ ના લખું હે લાડવા બહાર છે બાપુને દઈએ ઉપર લઈ આવવા સાંજે ફેમિલી છે ને હવે આપણે વાડામાં મકાઈ વાવવાનું છે અત્યારે કે વાડીએ નથી જ્યાં વરસાદ હતો ને એટલે જો વાડામાં મકાઈ વાવી દે હાલો ક્યાં જુ પૂરો બધું ખાતર આપણે પેડું થોડું વગળી ગયેલું એ નાખી દઈએ ભેગું તો છે ને જો વર્ષના પપ્પા મકાઈ વાવે છે ને મેં જો માલને પાઈ લીધા ગાયને ફેરવી લીધી નિરણે નાખી દીધી અને હર્ષને પૂરવાનું બીવારું ખાઈ છે બાલભોગ એને ફોન જોવો છે ફોન દેતી જાઓ ये वाला वायर છે હેઠા ઉતરા નથી બેન એ વાગે ને પગમાં હા જો જમરૂક કેટલા છે જમરૂક આમાંથી હારા બધું તો ખાવા વીણ છે બીજા આમ ગાવું નાખ દેવું હારા જ હોય કઠણ કઠણ જા વીણ હારા હારા વીણ લો આટલું માથે મારું છે દીદી કા બેંદર હાલ તાલ છે ને હાલ કા આસમાં પડવાનું જો આહર અરે કોમારે આ મન લાગે સારું દેશે ઈ મિલી બાગ વાળું છે મિલી બાગ તો ને જરી કેવું કઠણ મન જો એટલા મેલા શાળામાં ભરલે શાળા ભરી કે ઓરે ક્યાં કે ફેમિલી છે ને એ જો ફળિયામાં સારું કરતો થાય ત્યારે બધી લીમડો એક આપણે વાડામાં મકાઈ વાવ નાખી છે અને
ફેમિલી સિટીમાં છે ને મીઠો લીમડો વેસાતો લેતા હોય, અહીંયા અમારે છે ને ચોમાસામાં વધી જાય ને તો કાપવો પડે એવું છે. જો છે ને બાબા શું કરે છે, ખંડનું ઓલું થૂંભડું છે ને એ વાઢે છે. જો મેં વાહિંદુ સરસ મજાનું કરી નાખ્યું. અને જો વાડામાં મકાઈ વવાઈ ગઈ અને એમાં દાદીમાં છે ને ઓલા પાંદડા ખોરે છે, ડાળો કાપ્યો ને એમાંથી ગાઉ ખાઈ ગઈ હાટું. જો મસ્ત થઈ ગયું. જમરૂખડીની ઘોડઘોસો બહુ થઈ ગયો તો ન અઘોસર તો કાઢી નાખી છે. તો સાહેબ અમારી થૂંભડું હસોડું ખેંચે તો એ થૂંભડું હસોડું ખેંચી નાખે છે. કેટલા 3-4 વર્ષ જાય એ થૂંભડું છે ખડનું, એને બૂરું કહેવાય. તો ફેમિલી જો મસ્ત મજાનું ફળિયામાં થઈ ગયું છે સારું. વાડામાં મકાઈ વવાઈ ગઈ છે. વરસાદ થઈ જાય એટલે ઉગી જાય, વરસાદ ન થાય તો તે શું કહેવાય ભીનું છે વરસાદનું એટલે ઉગી જાય. તો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરો ભૂલતા નહીં.